બહુ નીંદર કરી હો. એમાં સાહેબ સાહેબ શું કરો? લે સાહેબ જ કેવા પડે ને, શું આરામથી ઉતા હોય એને સાહેબ કેવા પડે, સમજ્યા? તમે મોટા સાહેબ કહેવાય એટલે તો તમે આરામ ફરમાવો છો. આરામ કરી એમાં તમને વાંધો છે? એ વાંધો અમને કાઈ નથી, બરાબર. આ ઘરમાં જેમ અમે ઓલા ઠામડા પડ્યા છે હવારના, આ હંજવારી નથી કાઢી અને લાંબી લ થઈ પડી છો. તને શરમ ન લાગે? આમાં કોઈક માણા બાયણેથી આવે તો કહે છે આ બાઈ કઈ કામ જ નહીં કરતી હોય. શાંતિ રાખો. આવ્યા ભેગા દેકારા મીંડા. દેખાડો તો કરે ને, તારે જઈ હોય તો ઊઠું જ રહેવું હે. ખોટે ખોટી રાયડું નાખો. રાઈડ તો નાખાય. મન પોહા હે તો જ હું કામ કરીશ. કેમ? મારું મન થાય ને ત્યારે તું કરીશ કામ, બરાબર? અરે એમ નો હાલે, તારું મન થાય તઈ તું કામ કર. મને આનંદ કો હતો જેમ આવે શાંતિ પડ્યું. રાખો. અવાજ ઊંચો અવાજે નહીં. ઊંચા અવાજે વાત થાય ને કયા જેમ તેમ પડ્યું હોય મને નો મેળે આવે. મારા આખો દી બાપાના ઊંચું ઘરે દેવું. મેં કઈ કામ નથી કર્યું, બરાબર? એ તારા બાપાની ઘરે તમે કામ ન કરો તો હાલે આયા કામ કરવું પડશે, સમજી ગઈ? હોશિયારી કરતી જઈ હોય તો ઊંચી જ પડી હોય. કેટલી વાર માર તને કેવું ખબર ન પડે? બોલી બોલું ને પછી વાર નથી આવતો. બોલી લીધું. આ શું છે તારે બોલ. શું વારો નથી આવતો? બોલવાનો વારો નથી આવતો. આ બોલ લીધું. હવે એક શબ્દ બોલતા ગયો ને મારે જે કોઈ ઊંડી નથી. એક શબ્દ ન બોલતા મોઢામાંથી. તો તું મન બોલવા, હું નહીં બોલું. હાલ ચાલુ થઈ ગયા આવ્યા ભેગા ઊંડી એમાં તો. મગજ જાય ને જાય તો હોય તો ઊતી હોય છો. હોશિયારી કરતી હોય કઈ કામ તો કરે ને. અને જોવા આવ્યા ને ત્યારે મારા બાપાને મોઢે શું કીધું તું? શું કીધું તું? અમારે કાઈ જોતું નથી. તમારી દીકરી એક પહેરે લુગડે આવે ઘણો જ. મારા બાપા એમ કીધું તું કે મારી દીકરીને જો કાઈ કામ નથી આવડતું, એ કાઈ કામ નહીં કરે. તો તમે શું કીધું તું? કાઈ વાંધો નહીં, હું કરી નાખીશ કામ. અરે કીધું તું ઈ બરાબર, તારી સાચી વાત, પણ થોડા જાજુ કાઈક તો કામ કરવું પડે ને. ખાવ આમ ખાઈ પીને હુતું રહેવાનું હે? કાઈ મેં કોઈ દી રાંધી નો એ શાંતિ. શાંતિ ક્યાં રાખી હવે? મારા બાપના ઘરે મેં આરામ નથી કર્યો, મેં કાઈ કામ નથી કર્યું, બરાબર? આ તો બાપાની ઘરે રહેવું તમે તું ને. ત્યારે તો હાવા લગન કરવા હતા ત્યારે કે કાઈ કામ નથી આવડતું એમ. ત્યારે જ બતાવ્યા હતા હું કરી નાખીશ, કાઈ વાંધો નહીં. તમારી છોકરી હું કાઈ નહીં કહેવા દઉં. કાઈ નહીં કેવા દેવું, પણ મને નહોતી ખબર કે આટલો બધો તું આરામ કરીશ. આટલી નહોતી ખબર મને. કોહાઈ તો રાખો, નકર કાઈ વાંધો નહીં. આપણે કાઈ નથી રહેવાનું થાતું. નીકળો. હું નથી રહેવાનું. ઈ તો જઈ હોય તો તું ધમકી મારે હું છે. તમને કહું હું જવાનું નથી કહેતી, તમે નીકળો અહીંથી. હું શું કામ જાઉં? મારા બાપનું ઘર છે, હું શું કામ જાઉં હા, તો ઘરનું હું કે? અહીંયા પૈણીને આવી છું, બરાબર? હા, હે કરતા. પણ હું એમ કહું છું કે ભલે આ તો તાર આરામ કરે એવું ના નથી કેતો, પણ આ બધા કામ કઈ કરીને મારું પછી મૂડ હોય. હશે તો હું કામ કરીશ, નકર કામવાળા રાખી દ્યો. દ્યો પગાર કામવાળાને. હાલો, મારાથી કામ કાઈ નહીં થાય. પણ કેદી તારું મૂળ આવશે કામ તો કરીને? કામવાળીઓ રાખી દ્યો. લે કામ કરી રાખી દ્યો. હા, એક આટલું ઘરના કામ માટે મારે પગાર દેવો. હા દેવો પડે. કેમ દેવો પડે? કમાવ તો કેના હાટું? વૈરી કમાવ છોકરા હાટું જ કમાવ. એટલે કમાઈ બધે આમને દઈ દેવાના એમ. શાંતિ રાયડું નાખો માં. જો ફ્રીજમાં ખાવાનું કાલ રાતનું પડ્યું હે, ખાઈને ગરમ કરીને ખાઈને વાડી ફેંકા ખાવાલો નીકળો. ઈ કાલ રાત તું મારે અત્યારે ખાવાનું એમ? હા. એ તને શરમ નથી લાગતી હે? રાંધતાય નથી આવડતું તને? ના, મને કાંઈ કામ હંજવાળી કાઢતા નથી આવડતું. બસ પૂરું થઈ ગયું ને તો ત્યારે તમારે વિચારવું હતું કે આ છોકરીને કાંઈ કામ નથી આવડતું તો આપણા નથી કરવા લગન. એ અમારી એ ભૂલ. તો મંડાણા હતા. હા વાંધો નહીં બાપા, મને છોકરી ગમે છે, હું કામ કરી નાખીશ. મારા પપ્પાને વતન કીધું તું. પણ હું ક્યાં ના કાંઈ પાડું? ઉપાધિ તમારી છોકરી ન કરતા. ઊંડી આઈ છે નહીં આવવા દો. અત્યારે આ માથે રાયડું નાખવામાં નથી બોલતી એટલે આ નીંદરમાંથી એટલે તમારું આટલું હાંભળ્યું. બાપા અમને ખબર નહોતી કે આટલી બધું આરામ કરે જ, નકર તો હું એને કઈ ના પાડ દે કે રેવા જ દે ભાઈ. હવે તમે હે ને જાઓ અહીંથી. ખાઈને હુઈ નીકળો. હાલો હાલો. એ ભૂઈ જા. મામામાં જ કહ્યું છે. હા ભૂઈ જા તમે તમારે આરામ કરો. આખી જિંદગી રાયડુની ક્યાં કરો? મારે બધાય ઘરના કામ કરવાના, ખેતરના કામ કરવાના. ઘરે ખેતરનું કામ પતાવીને ઘરે આવી ત્યાં અહીંયા હૈયા ઓરી બધી પડી હોય. સાહેબ પડ્યા હોય લાંબા થાય. હોશિયારી કર. કરો માં. સાહેબ જ કહું ને તમને. તો શું છે? સાહેબ કયો કીધું શું? હુઈ જાઓ જાઓ, તમારી નીંદર ખોટી બગડશે. હુઈ જાઓ. તમે અહીંથી ઊભા થાઓ. ભાઈ હું મારી રીતે હું ખાઈ પીને ખોટા કરો કઈ હાલે છે ઘરમાં? ગપ્પા કરી વયા જાઓ. હાલો નીકળો ને જે કામ કરવાનું છે વાસણ એકલા ઉટકીને હવે નીકળો જાઓ. અને આ એકલા મંજવારી પોતા કરી નાખો. એ ઉઠી કરી નાખજે ઉઠીને તું. હવે નહીં કરું. મંજવારી પોતાને કઈ હું નહીં કરું. ઓલા ઉપર રાયડું નાખી ને એટલે હવે કાંઈ કામ નહીં થાય. રાતનું રાંધી પોતાને નાખજો. હાલો. હુઈ જા નકામ નીંદર બગડશે તારી. ઓલા આઉટ કરતા જાઓ મસર કઈડા. ઉવા નો દે.
અને મારા હાટુ બનાવી નાખજો રાઈતું. હેતલ ભાભી, હેતલ ભાભી, હાય હાય મારા ભાભી તો ગુજરી ગયા. હેતલ ભાભી, હેતલ ભાભી. શું રાયડું નાખેસ માખે? અમે તો કીધું ગુજરી ગયા. ક્યાંય ગુજરી નથી ગયા. ગામમાં જાતી હતી ને કાંઈ બેઠી તો પવનની લહેરથી એવી ઠંડી આવી તો મને આઈને નીંદર આવી ગઈ. ઠીક, મેં કીધું દરવાજા બરવાજા ખુલ્લા છે ને આ બધું કામ કોણ કરશે? કામ ને કામ તારા ભાઈ ઠીક, તો પછી આમાં કૂતરા ગરી જાય છી બી કર લે હે તો એ છીવી કરી લે ને તો તાર ભાઈ આવીને ઉઠાડી લે હે. ઠીક. મારી ઉપાધિ કરમાં તું બોલ હું આવી હતી. કાઈ નહીં, જો ને બેન, મારે તો આમ ઘરમાં આમ કામ આખો દી ઢૈડા જ કરવાના. તારે હારું ને? હા તારે હારું ને? હા મારે હારું જો આપણે આમ ગમે ત્યાં બેસી તો નીંદર આવી જાય. તું વાતો કરતી હતી મને જો હમણાં ધોકું આવી ન ગયું. હા, એટલે હે ને આપણે તો લીલા લે તો મારે તો જો આખો દી કામ કરવાનું. મારો ભાઈડો ટક કરે, માર દે ટક કરે, મારી હાહુ ટક કરે, એ મારો હોહરો રહી જાય બીડીને ઠૂઠિયા ઉલારતો જાય ને ટક કરતો જાય. મારે તો ઢૈડો જ કરવાનો. આવી તેદું ઢૈડો. ભાભી, હા હા સાંભળું હું બોલ. તઈ શું, મારે તો ઢૈડો જ કરવાનો. તમારે હારું કે તમારે તો હાહુ હોરા છે નહીં કા? મારે હાવ વાળા છે ને લે આલે ક્યાં છે? ગુજરી ગયા કે? લે ગુજરી નથી ગયા. તો? બધાય છે હાહુ હાહરા દે જેઠ બધાય છે પણ હા. એ લોકો આવે ને તો આપણે નીંદર કરતા હોય. એ લોકો કંટાળીને વયા જાય છે ખાઈ પીને રાંધીને વયા જાય. ઠીક. તારા ભાઈ આવે ને તો મારી પર ઘડીક રાયડું નાખે. કામ નથી કરતી ને આમ નથી કરતી. આમ જો દીકલી આ કાને સાંભળું આ કાને કાટ નાખું. હારું પછી બેન, તારે તો બોલીને જાય ને હે આમ નથી કરતી તેમ નથી કરતી પણ પાછી હું પૂઈ જાઉં. ઈ જાય એવા એને ઓલા હું કઈ કુમ કરે ને પાછા પૈમાં આવી જાય. આપણે ઠીક. એ પૂઈ જાય. તમે તો હારું હુઈ જા. મારે તો આખો દી કામ જ કરવાનું. એનો ઓલો બીડીને ઠૂઠા ઉલાઈને રાખે, વળી અહીંયા હંજવારી પોતા કરવા, વળી ખાવાનું બનાવવાનું, વળી મારે હાહુ ને આ હાક ન ભાવે ને ઓલું હાક ના ભાવે. એને રોજ નવા હાક જોઈએ. મારે ક્યાંથી કાઢવાનો? એક તો બકાલાના ભાવ તો જો, અને મારો ભાઈડો એક ના કોઈ દી કે લઈ જાય કે ના કે રખડવા લઈ જાય કે ના કાંઈ, બસ ઘરનું કામ ને કામ જ. અરે બાપા, આને તો જો નીંદર આવે. કાંઈ કામ અમારા ભાગમાં નીંદર નથી ને આને નીંદર જ આવે. ભાભી, હા બોલ. મેં હમણાં કીધું સાંભળ્યું? હા સાંભળું. લારું પડે જો. સાચી વાત છે જીગલી. આ એક હે ને બહુ ઉપાધિ છે. આમ હુઈ જાય ને તો મોઢું ખુલ્લું રહી જાય ને તો લારું વેતી થઈ જાય. ક્યારેક કોઈ નહીં ઉછળી આવું. હાય હાય, મારા ભાઈ હાવ એવા. કઈ બિચારા બહુ હારા છે પણ યાર બહુ મને બોલ કર્યા રાખે. હું કઈ કામ ન કરું ને તું ઈ કે આસુડી બહુ હો. હું મને કઈ સાંભળું જ નહીં એનું. ઘડીક વાર સાંભળું. મને એમાં આખો દી ટક કરે. હાલો હવે હું જાઉં, તમે અંદર જઈને હુઈ જાઓ. મારે તો હજી ઘણું કામ બાકી છે. મારે તો કામ જ કરવાનું. હારું હાલ તો હું અંદર જઈને હુઈ જાઉં. ગામમાં જઈશ પછી હા તો હુઈ જાઓ. હાલો નીંદર હવે. કરી લઉં કાંઈ એક. હા, એક ઝોલકી માર લઈએ જરાક, હારું બારું ફેરી દે. પોતાના રોતડા રોવા માંડ્યા. અહીંયા આપણને નીંદર આવતી હોય. હાલ હો. કેમ જીગુબેન, આજ તો અમારા ઘર બાજુ ભૂલા પડી ગયા? અરે કાઈ નહીં ભાઈ, મારે થોડુંક કામ વેલું થઈ ગયું તું ને, હા અને મારા હાહુ હોરા હતા નહીં ઘરે. બરાબર. તમે કીધું લાઈ ચક્કર મારી આવું મારા ભાભી આગળ. હા એ સાચી વાત. કઈક આવતું રહેવું ઘર બાજુ. હા, પણ મારી ભાભી તો એને મસ્ત લાંબી થઈ ને હુતી હતી બારે. હા એને તો શું છે, સુખનો સૂરજ ઉગ્યો, સમજ્યા? અરે સુખ નો તો વાત જવા દ્યો. કામ તમે જો તો બધું પડ્યું ને બાયણા ખુલ્લા ને એને કૂતરા છી કરે ને આટા મારે. અને મેં કીધું કે આ બધું કોણ કરશે? એ કે મારો તમારો ભાઈ તો હે ઈ કે હા. આવીને કરશે. હું છો ને બધું ઘરનું કામ બધું કરું. એને આરામથી હુવાનું. જીગલી, મારા લગ્ન થયા ને હા. એને 10-15 દી તો માન ઘરમાં થોડું કામમાં ધ્યાન દીધું હોય છે. પછી એને શું કોન્યાને ફટકાર ઉપડ્યો ને, હા. જય હોય તો હુઈ જ જાય, જય તો હુઈ જાય. આપણે કામનું કહીએ એટલે કહે છે મારા બાપા એ તો વાત નથી કરી, મારી દીકરી કઈ કામ નહીં. બસ આ એક જ વાત પકડી. હું પછી જાજુ દેખાડો ન કરું અને આમ ઘરની બાયણે જાઉં ત્યાં હુઈ જાય. હા, પણ આનું એ મારે શું કરું? આ દરવાજો ખુલ્લો હતો ને અહીંયા ઓટા ઉપર હુતા હતા. હું મારું દુઃખ રડું તો તો મારે એમ જ થાય છે, હું દેખાડો કરતો હોય ને ઈ નિંદર કરતી હોય.
બાય એને તો બહુ આરામ કરે. આ તો એના હું એ ભાઈ હારા કહેવાય કે મારી હારે લગ્ન થયા હા અને આ સુખનો સૂરજ ઉગ્યો ને આરામથી જો કેવી હુતી હોય. કદાચ જો બીજી જગ્યાએ ગઈ હોત ને બાપનામાં માર ખાઈ ખાઈને મરી જાય હાથે નો. મારી જગ્યાએ એવી હોય ને તો બીજે દી એમ કહી દે કે મારે વયું જાવું છે. તારે એટલો બધો કંટાળો અરે હોય? વાત જવા દે ભાઈ, એટલો કંટાળો એટલે. એમને જીગલી હા. આને હે ને કઈક ફટકાર લાગે છે. મારે હે ને ક્યાંક કોક હારા જોવરાવાળા હોય ને તો કેને આનું મારે ગૌરવ પડે. આ જાય હોય તો એ હુઈ જ જાય છે. એને કામ અડવું ને એટલે આપ જો હડકાયું કૂતરું હોય થોડું એવું થાય. એ જોરાવા બોરાવાય નહીં ને મારા હહરા હે ને આયુર્વેદિક નું કરે છે. તો દવા લઈ જાય છો એટલે જો તમારે કામ જ કરી રાખે, કામ જ કરી રાખે. હું એ કેમ કામ કરી રાખું? એમ હા. કામ જ કરી રાખે, કામ જ કરી રાખશે. તાર હારા તને દવા દીધી લાગે. ઈ તઈ શું દવા બરાબર. દીધી તો અહીંયા જ તો આમ એક કામ કામ કરી કર ને રાખું. જીગલી, હા. મને ઈ દવા આપને અને લાઈને હું પાઈ દઉં એટલે આ ટ્રાક તો મંડે કરવા હા તે હારું હાલો ઘરે દવા દઉં તમને. પડી જ કરે. હા હો પડી જ છે. એમાં હારાને ફોન કરીને પૂછી લઉં કે ક્યાં પડી એમ. આ કાંઈ વાતો નહીં. હાલ ને તો આ છે ને એને પાઈ દઉં પણ બોલે ઈ કામ કરવા માંડે. હા તે હાલો. અરે ભગવાન, નીંદર નીંદર ને નીંદર અહીં બાસકા માથે ચડી સુઈ ગઈ. બોલ ઓય ઊભી થઈ, ઊભી થા. હું છે પણ નીંદર બગાડ નાખી. હું નીંદર બગાડી નાખી? તારી તો નીંદર બગડી, મારી તો આખી જિંદગી બગાડી નાખી છે. જિંદગી શેમાં બગડી ગઈ તમારી એમાં? તો શું કરે છે? અહીંયા હોય તો એ હુતી જો અને અહીંયા બાચકા ઉપર ચડીને કા હુતી? એ આ ઢાકવા આવી હતી બાચકા, હા, તો હારો પવન આવ્યો ને તો નીંદર ચડી ગઈ. લ્યો, આ ફોન એક દી હાવ બંધ થઈ જાય ને તો સારી વાત છે. હવે ઈ નો થાય બસ. હું નો થાય બંધ?